મણના ભાવે ખેડૂતોના જે ઉનાળુ મગ છે એની ખરીદીની શરૂઆત કરી છે. એ માટે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી શ્રી કાગોજીભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂતોએ જે ઉનાળુ મગ કરેલા હતા એમાં 17,000 ટનની ખરીદીનો ગુજરાતમાંથી મંજૂર કરી છે અને આજથી પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં અને ખેડૂતોની હાજરીમાં અહીંયા મગની ખરીદીનો પ્રારંભ ટેકાના ભાવે પોરબંદર માર્કેટિંગ યાર્ડની અંદર એમની શરૂઆત કરી છે. ખેડૂતોને વિનંતી છે કે ધીરજ રાખીને ચોમાસાનો પિરિયડ છે તે મગની સલામતી રાખીને અહીંયા જ્યારે પણ એને ફૂલ આવે ત્યારે અહીં આવી જાય અને આ અત્યાર સુધીમાં જે ખેડૂતોને જેટલા પણ ઉત્પાદનો થયા છે એ તમામ ઉત્પાદનો ટેકાના ભાવે ખરીદવાની જે ભારત સરકારની આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારની જે નીતિ છે એ પ્રમાણે લગભગ 6,000 કરોડ રૂપિયાના ખર્ચે આપણે મગફળી પણ ખરીદી હતી અને એ સિવાય બીજા ઉત્પાદનો પણ જ્યારે પણ બજાર ભાવ નીચો આવે ત્યારે ખરીદવાની નીતિ રાજ્ય સરકારે રાખી છે. એને કારણે આજે ખેડૂતોનું ખેત ઉત્પાદન બમણું થયું છે, વરસાદ પણ ખૂબ સારો થાય છે અને એને કારણે ખેડૂતોની આર્થિક સદ્ધરતા પણ ખૂબ સારી આવી છે અને નસીબ જોગે આ વખતે વરસાદ પણ ઘણા વિસ્તારોમાં ખૂબ સારો થયો છે એટલે આ ચોમાસું ઉત્પાદન પણ સારું થવાની અપેક્ષા છે.